હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારા આજના એક ન્યૂ વ્લોગમાં. ને આજે છે ભાઈબીજ અને અમે લોકો જઈએ છીએ સારંગપુર. તો બધું આખું ગ્રુપ જાય છે સારંગપુર અને વાગ્યા છે અત્યારના 9, સવા 9 જેવું થયું છે. કેવું રહ્યું તમારે ન્યૂ યર? મારે તો સારું રહ્યું છે. અને રાજકોટ આવી ગયા હતા ગઈકાલે જ ધોકાના દિવસે સાંજે, એટલે જાય છે હવે અત્યારે સારંગપુર. રાત્રે આવીને રાજકોટના મસ્ત ફર્યા. તો ચાલો હવે આપણે આગળ મળીએ, સારંગપુરજીના દાદાના દર્શન કરીએ. ઓકે છો તો બધા ફ્રેન્ડ્સ મોર્નિંગમાં આવી ગયા હતા. અમે ને દીક્ષિતભાઈ ને પ્રિયા અને અમે લોકો તો કાલે રાતે જ આવી ગયા હતા. આ લોકો બધા મોર્નિંગમાં આવ્યા કેમ કે લેટ નાઇટ નક્કી થયું કે સારંગપુર જવાનું છે. તો જો અસ્મિત ને હું પણ રેડી થઈને બેસી ગઈ હતી અને અમારી આખી ગેંગ મસ્ત જલસા કરતા તે વાતોના વડા અને એકબીજાની મસ્તી જ કરતા હતા. અને પછી ત્યાંથી અમે પહોંચી ગયા બ્રેકફાસ્ટ કરવા માટે. આ છે કટીચા ચોક પાસે જે આવેલું છે ને રાજકોટમાં, તિરુપતિ મદ્રાસ કાફે, એ છે. ત્યાંનું સાઉથ ઇન્ડિયન એકદમ જોરદાર છે. અને જો મોર્નિંગમાં પણ કેટલો ટ્રાફિક છે ને. જો સવારમાં પણ ઇડલી, મેંદુવડા, દાળવડા, સાંજે ઢોસાની વેરાયટી મળશે. ને મોર્નિંગમાં પણ ઢોસા મળતા જ હતા. જો અમે અહીંયા વેઇટિંગ કરતા હતા કે ક્યારે વારો આવે, અને ફાઇનલી વારો આવી ગયો હતો અને બધા લોકો બેસી ગયા હતા. ચટણી આવી ગઈ હતી, બાકી ઓર્ડર પેન્ડિંગ હતો અમારો હજી. જો અને મસ્ત અહીંયા વાટુના ગપાટા થતા હતા. ને કીધું ચાલો હવે મારો પણ વિડીયો લઈ દો, કેમ કે બધા વિડીયોમાં આવતા હતા, અમે જ રહી જતા હતા. ચાલો તો અમે બે પણ આવી ગયા છીએ અને અમારો બ્રેકફાસ્ટ પણ આવી ગયો. જો મસ્ત ઇડલી, મેંદુવડા, દાળવડા બધા અલગ અલગ મગાવ્યું છે. જો ને સાંભાર પણ આવી ગયો હતો. એની સ્પેશિયલ ટમેટાની ચટણી બહુ સરસ આવે છે, એકદમ સ્પાઇસી ને મસ્ત હોય છે. જો બધા અલગ અલગ નાસ્તો કરતા હતા. અને પછી અમે ઇડલી ફ્રાય મગાવી લીધી હતી. જો એ પણ એકદમ મસ્ત હતી. અને પછી અમે બ્રેકફાસ્ટ કરી અને સારંગપુર દાદાના દર્શન કરવા માટે નીકળી ગયા હતા. અને રસ્તામાં એક જગ્યાએ ઊભા હતા. જો અહીંયા એડ્રેસને પૂછતા હતા. એ તો ઠીક, પણ જો અહીંયા વચ્ચે એક કિલ્લો આવે છે. જો આ કિલ્લાનું નામ કોઈને ખબર હોય ને તો કોમેન્ટ્સ કરજો, અને કોઈને જાણવું હોય ને તોય કહેજો. અને કેમ કે ત્યાં જવા નહોતા દેતા, ત્યાં શૂટિંગ માટે જ ખાલી પરમિશન છે, બાકી કોઈને જવાની પરમિશન છે નહીં. અને ફાઇનલી સાળંગપુર આવી ગયા હતા. અને જોઈ લ્યો ત્યાંનો ટ્રાફિક એકદમ ચક્કા જામ થઈ ગયું છે. જો બધાય કેટલું ચાલીને જાય છે, કેમ કે પાર્ક કરવાનું બહુ દૂર હતું. ને જો અહીંયા મસ્ત નાની નાની એવી બજાર હતી, ત્યાંથી ઘણા માણસો શોપિંગ કરતા હતા. જોવો છે ને, અલગ અલગ માળા અને સોડા અને પાન ને જો બધું મળતું હતું. જો નારિયેલ છે અને નાસ્તાનું પણ બધું હતું. અને ફાઇનલી હવે અમે મંદિરના આંગણમાં આવી ગયા હતા. જો આ રહી હનુમાન દાદાજીની મૂર્તિ, પ્રાણ પ્રતિષ્ઠા જે કરી હતી એ છે. આ બેક સાઈડથી છે, હું તમને હમણાં થોડી વારમાં ફ્રન્ટ સાઈડ પણ દેખાડીશ. અને તડકો પણ બહુ જોરદાર હતો, ટ્રાફિક પણ હતો અને તડકો પણ એટલો જ હતો. જો બધા ચૂની ઓઢીને જેન્ટ્સ બધા મીન્સ કે બોયઝ બધા રૂમાલ ઓઢીને જતા હતા. જોઈ લ્યો સાઈડમાંથી પણ હનુમાન દાદાની પ્રતિષ્ઠા જોઈ લ્યો. અને ફાઇનલી હવે જુઓ હજી બંધ હતું મંદિર તો, અને લાઈન જુઓ, શ્રી કષ્ટભંજન જુઓ છે ને. અહીંયા સ્મિત કોકના ફોટોઝ ક્લિક કરી દેતા હતા. અને ટ્રાફિક પણ જોરદાર એવો હતો. જો અહીંયા છે ને કંઈક ત્યાં લોકો સ્વામીને બધાને રહેવાનું છે. અહીંયા પ્રસાદ ઘર ને એ હતું. અહીંયા હજી ફોટોગ્રાફી જ ચાલતી હતી. મસ્ત જો હનુમાનજી ધજાને બધાય પગે લાગી લ્યો એટલે ઘરે બેઠા જ તમારા લોકોને દર્શન થઈ જાય. અને બંધ હતું મંદિરનું હજી પ્રાણનું તો બધાય જો અહીંયા બેસી ગયા હતા. નીચે બેસીને બધાય જો ગરમી એટલી થતી હતી ને કે બધા કંટાળી ગયા હતા. અને પછી અહીંયા આપણે એક સ્ટોલ છે. અહીંયા જો આખું આ વ્હાઈટ કલરનું છે ને ભોજનાલય છે. આલી સાઈડ એક મંદિર છે અને એક આ સાઈડ જો આખો સ્ટોર છે. ત્યાં સારંગપુર દાદાની બધી મૂર્તિ ને એ બધું મળે છે. જો અંદર પણ ટ્રાફિક એવો હતો,
અને ત્યાં પણ એસી હતું પણ કોઈ કામ નહોતું કરતું કેમ કે ટ્રાફિક જ એટલો હતો. જોઈ લો પબ્લિક, જોઈ લો તમે, મસ્ત અલગ અલગ મૂર્તિ ને બધું હતું. તો ચાલો હું તમને થોડુંક એની મૂર્તિનું ને બધું નજારો દેખાડું કે કઈ કઈ ટાઈપનું શું મળતું હતું. તો જોઈ લો આ બધી હનુમાન દાદાની નાની નાની બધી મૂર્તિ હતી. જો 150, 200, 300 એ ટાઈપની બધી પ્રાઇસ હતી. અને આ જો એકદમ મોટી મોટી મૂર્તિ હતી. જો સાઇઝ 15x24ની હતી. અને અહીંયા હનુમાન દાદાની આખી બુક્સ ને બધું મળતું હતું. જોઈ લો એકદમ મસ્ત ગોલ્ડન કલરના લાગે છે ને, એક સરસ છે. ને હું પણ આવી ગઈ હતી. જો ઝૂમ કરીને દેખાડી દઉં તમને લોકોને કે હું પણ અહીંયા જ છું, કેમ કે હું વિડીયો શૂટ કરતી હોય ને તો મારો તો વાર જ ન આવે વિડીયોમાં આવવાનો. પછી આ જો બીજી અલગ અલગ મૂર્તિ ને બધું હતું. સાઇઝ પ્રમાણે જો એના ભાવ લખેલા છે, 4000 ને 5000 ને એ ટાઈપના બધા ભાવ હતા. પણ એ મૂર્તિને આપણે જોઈને એટલે આપણને એમ જ થાય કે હનુમાન દાદા આપણે આમ ખુદ સામે જ જોવે છે એવું જ આપણને ફીલ થતું. આ અલગ અલગ નાની નાની બધી મૂર્તિ હતી. જો પંચમુખી હનુમાનની પણ મૂર્તિ હતી. તો અમે લેતા હતા પણ ખ્યાલ નહોતો કે એ ઘરમાં રખાય કે ના રખાય, એટલે પછી અમે ના લીધી. અને આ જો એકદમ સરસ હતા, લાભ શુભ, અને વચ્ચે ગણપતિજી. જો છે ને નાની નાની ઘણી બધી મૂર્તિ હતી. અને પછી ત્યાં ઓલું બીજું વચ્ચે જે મંદિર દેખાડ્યું હતું ને ત્યાં અમે ગયા. કીધું ત્યાં તો પબ્લિક ઓછું હશે, પણ ત્યાં પણ એટલું જ પબ્લિક હતું. જોઈ લે બધા બેઠા હતા. છે ને આ મંદિર પણ બહુ સરસ છે અંદરથી. જો સ્મિત પણ આવી ગયા અને બીજા પણ અમુક જણા આવ્યા હતા. અને થોડાક નહોતા આવ્યા કે લાઈનમાં ઊભા રહી જાય અમે લોકો દર્શન કરવા માટે. કીધું તમે લોકો જાઓ તો અમે અહીંયા દર્શન કરી આવી જવું. અને આ જોઈ લો હવે દ્વાર ખુલ્યા ને તો જુઓ ટ્રાફિક જોઈ લો તમે. સારું થયું તમે લોકો તો બધા ઘરેથી દર્શન કરી લ્યો, કેમ કે અમે તો આ લાઈનમાં ઊભા રહીને દર્શન કર્યા છે કોઈ. હા. અને પછી એ લોકોએ બીજો દ્વાર ખોલ્યો ને તો ત્યાંથી અમે સીધા અંદર વહી ગયા. એ જોઈ લ્યો બધા ફોટા પાડવામાંથી જેટલા ફ્રી નહોતા થતા ને કે આગળ કોઈ લાઈન વધારતું જ નહોતું. અને ચક્કા જામ થઈ ગયો તો ટ્રાફિક તો. જોઈ લ્યો અંદર પણ એટલી જ ભીડ હતી. મસ્ત બધા દર્શન કરતા હતા દાદા, અને ફોટોઝ ને બધું ક્લિક કરતા હતા. આમ તો ત્યાં મનાઈ હોય છે, પણ આટલી ભીડમાં કોને કે ના પાડે એ લોકો. જુઓ છે ને, મેં પણ તમારા લોકો માટે થોડુંક શૂટ કરી લીધું હતું. મસ્ત જુઓ એકદમ સરસ હનુમાનજીના દર્શન થઈ ગયા છે આપણે. હનુમાન દાદાની જય. ચાલો તો હવે આપણે પણ બારે જઈએ અને જે બારે માર્કેટ છે એમાં આપણે ચક્કર મારીએ. જો તો ત્યાં પહોંચી ગયા હતા ને તો આ દીક્ષિતભાઈ ત્યાં એક અલગ જાતની જ ગન હતી. જો આવી ગનમાં છે ને તમે આજે આપણે બાકસ આવે ને, બાકસની સળી એ અંદર એન્ટર કરો ને એટલે જો એટલે સરસ અવાજ આવતો હતો, બહુ સરસ અવાજ આવતો હતો. તો પછી આપણે ત્યાંથી થોડા ઘણા રમકડા લેવાના હતા બીજા બધા જે ફ્રેન્ડ્સ આવ્યા હતા એ લોકોને, તો એ લોકોએ લઈ લીધા. અને જો આ રહ્યો આખો એનો મેઇન ગેસ્ટ છે કષ્ટભંજન દેવનો. અને ફાઇનલી હવે જુઓ તમે મૂર્તિ જે પ્રાણ પ્રતિષ્ઠા થયેલી હતી હનુમાનજી દાદાની મૂર્તિ એવડી મોટી રાખેલી છે. જોઈ લ્યો છે ને, બહુ સરસ હતું. અને પછી ત્યાંથી અમે વચ્ચે આવી ગયા હતા એક જગ્યાએ. આ જગ્યાનું નામ તો હું ભૂલી ગઈ, પણ ત્યાંના ફેમસ છે ભૂંગળા બટેટા. જો કોઈને આનું નામ યાદ હોય ને તો કમેન્ટ્સ કરજો. જો એકદમ લાલ લાલ દેખાતા હતા, પણ એટલા સ્પાઇસી હતા નહીં. અને જો એમાં મસ્ત કેરી છીણીને નાખેલી હતી એટલે બહુ મસ્ત ટેસ્ટ આવતો હતો. અને ફાઇનલી હવે અમે રાજકોટ સાઈડ નીકળી ગયા હતા. જો મસ્ત વચ્ચે દિવાળીનું મસ્ત ડેકોરેશન કરેલું છે. આખી બિલ્ડિંગ યલો રોશની કરેલી હતી. ચાલો તો હવે અમે ડિનર માટે આવી ગયા હતા હોન ઓકેમાં. જો મસ્ત બારે ઓલું પૂતળું રાખેલું હતું, કેવું લાગતું હતું, કંઈક અજીબ જ હતું, સ્કેલેટન જેવું લાગતું હતું. અને જુઓ ત્યાંનો ટ્રાફિક તો એકદમ ફૂલ હતો અને વેઇટિંગમાં વારો આવે એમ હતો. અમને કીધું હતું કે અડધી કલાકનું તો વેઇટિંગ થશે તમારે. જુઓ કેમ કે ત્યાં ટ્રાફિક જ એટલો હોય છે ને કે વાત જ ના પૂછો. અને સ્પેશિયલ ત્યાંની ફેમસ છે દાલ બાટી, તો અમે લોકો એ ખાવા માટે આવી ગયા હતા. અને જો આ એસી વાળું હતું ને એ પણ એકદમ ફૂલ હતું. અને અહીંયા જે બારે ઓપન હતું ને એમાં પણ એટલો ટ્રાફિક હતો. જોઈ લ્યો તમે લોકો, કોઈ ટેબલ ખાલી હતું જ નહીં. તો પછી અમે લોકો વેઇટિંગ કરવા બેસી ગયા હતા. જો બધા વેઇટિંગ કરતા હતા,
વાતોચીતો અને મોબાઈલ રમતા હતા. જોવો છે ને ખબર નહીં હવે ક્યારે વારો આવે એમાં તો જો તો હાલત તો જો કેવી થઈ ગઈ છે આખા દિવસની. ને જો આ ત્યાં આખું ઓલું ખટારાનું રાખેલું હતું છે ને અને ફાઇનલી હવે અમારો વારો આવી ગયો તો કીધું ચાલો બેસી જાય. આ પણ ખટારાનું ઓલું જો પાછળનું હોય ને એમાં બર્થડે સેલિબ્રેશનનું રાખેલું હતું અને ત્યાંથી અમે જમી કરી અને ફાઇનલી પહોંચી ગયા હતા રાજકોટ. ચાલો તો રાજકોટ છે ને બર્થડે સેલિબ્રેશન કરવાનું હતું. તો સૌથી પહેલાં તો અમે નેચરલ્સમાં આવી ગયા હતા, ત્યાંની ફેમસ આઈસ્ક્રીમ ખાવા માટે. નેચરલની ફેમસ છે આઈસ્ક્રીમ. તો ચાલો તો પહેલાં આઈસ્ક્રીમ ખાઈ લઈએ, પછી આપણે બીજી એક જગ્યાએ જવાનું છે બર્થડે સેલિબ્રેટ કરવા માટે. તો ત્યાં જઈશું. કોનો બર્થડે છે એ પણ જોઈએ આપણે આગળ. જો એનું એમ્બિયન્સ જોઈ લ્યો, એકદમ જોરદાર છે. શોપ પણ આખો શોરૂમ ટાઈપ બનાવેલું છે. જો શોપ નથી પણ શોરૂમ ટાઈપ છે આખું. નેચરલ આખી બ્રાન્ડ છે, ઘણી જગ્યાએ એની બ્રાન્ચ હોય છે. અને જો ફાઇનલી આવી ગઈ હતી આઈસ્ક્રીમ. થોડી ઘણી તો ખવાઈ ગઈ હતી અને પછી વિડીયો શૂટ થતો હતો ને એમાં એટલી કોમેડી ચાલતી હતી ને કે વાત જ ના પૂછું છે ને. અને અમે નેચરલની આઈસ્ક્રીમ મગાવી લીધી હતી અને ટેસ્ટ પણ બહુ સારો એવો હતો. પછી ત્યાંથી અમે આવી ગયા હતા, એની બાજુમાં જ છે થિયોબ્રોમાં. તો ચાલો જો ત્યાં કેકનો ઓર્ડર અપાતો હતો. જો આ ક્રોસન ને બધું મસ્ત મસ્ત ત્યાં મળે છે થિયોબ્રોમાં. જો તમે વિઝિટ ના કરી હોય તો કરી આવજો, કેમ કે ત્યાંની કેક ને બધું બહુ સારું હોય છે. પેસ્ટ્રીઝ છે, કેક છે, એ બધાનો ટેસ્ટ બહુ સારો હોય છે. જુઓ હવે લાસ્ટ જ બચી હતી, કેમ કે અમે રાતે બહુ લેટ થઈ ગયું હતું ત્યાં જવા માટે. અને એ લોકોને કેમ કહેતા હતા કે ત્યાં ડેઈલી ફ્રેશ જ આવે છે, અમદાવાદથી ફ્રેશ બધું આવે. ડેઈલી મોર્નિંગમાં આવી જાય અને જો રાત્રે પૂરું ના થાય ને તો એ લોકો બધું ફેંકી દે છે, કેમ કે કોઈ યુઝ ના કરી શકે, વન ડે માટે જ હોય. ફાઇનલી જો અમે ઓર્ડર આપી દીધો હતો અને અમારી પેસ્ટ્રીઝ લઈને આવી ગયા હતા, કેમ કે ત્યાં કેક્સ અવેલેબલ હતી નહીં, કેમ કે 11:30 પોણા 12 જેવું થઈ ગયું હતું. તો કીધું કાંઈ વાંધો નહીં, હવે જે મળે એનાથી જ કામ ચલાવવાનું હતું, કેમ કે બીજા ક્યાંયની કેક અમારે ખાવી હતી નહીં, સ્પેશિયલ અહીંયાની જ ખાવી હતી. તો જો અલગ અલગ પેસ્ટ્રીઝ લઈ લીધી હતી. અને આ એક ત્યાંનું તિરામીસુ કેક છે ને બહુ ફેમસ છે, પણ એ હતું નહીં. તો મેં આ જો કેક ચીઝ કેક મગાવેલી હતી, બ્રાઉની હતી, અને આ જે પેલું વ્હાઈટ છે એનું નામ ભૂલાઈ ગયું હતું. અને બીજા બધા હતા એ પાછા જામનગર વહી ગયા હતા અને અમે લોકોને અહીંયા થોડું કામ હતું રાજકોટમાં, એટલે મેં અહીંયા રોકાણા હતા. પછી અમે લેટ નાઇટ જવાના હતા જામનગર. તો જો અહીંયા સ્મિત મસ્ત મોબાઈલમાં બિઝી છે. અને ચાલો તો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.